અરવલ્લી જિલ્લાના માલપુર બસ સ્ટેશન ખાતે અસહ્ય ગરમીને કારણે એક મુસાફર બેભાન થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ડીસાથી દાહોદ જતી બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરની તબિયત લથડતા તેને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। માલપુર બસ સ્ટેશન ખાતે ગરમીનો પ્રકોપ વધુ એકવાર સામે આવ્યો છે। ડીસાથી દાહોદ જતી બસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે અન્ય મુસાફરને ચક્કર આવવાની ફરિયાદ કરીને થોડા જ સમયમાં મુસાફર ગરમીના કારણે બેભાન થઈ જતા બસમાં હાજર મુસાફરો અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ। ઘટનાની જાણ થતા એસટી વિભાગના કર્મચારીઓ તાત્કાલિક મદદે પહોંચ્યા અને 108 એમ્બ્યુલન્સ મારફતે મુસાફરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। મુસાફરના મોબાઈલમાં પાસવર્ડ હોવાથી તેની ઓળખ કરવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાનું જાણવા મળ્યું છે। વધતી ગરમીને ધ્યાનમાં રાખીને તબીબો દ્વારા નાગરિકોને પૂરતું પાણી પીવા અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।